તો ભાઈ બન આજ વાત મારે ઈ કરવી છે કે હરદારના રાજાએ જદી કોંજળીની માથે સડાઈ કરી અને કોંજળીના રાજા ખેતાજી મકવાણાને ખબર પડી કે હરદારના રાજાએ સડાઈ કરી છે, ખેતાજી છે યુદ્ધના મેદાનમાં ઉતર્યા અને ખેતાજીના ખાસ માણસોને ખબર પડી કે સામે 1 લાખની ફોજ છે, એની સામે આપણી ફોજ બહુ નાની છે, આની સામે જીતી ન શકાય. એટલે ખેતાજીના જે ખાસ માણસો હતા એ ખેતાજીના દીકરા હાંગાજીને લઈ અને ત્યાંથી નીકળી ગયા અને ભાગતા 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 વિજયશીલ ગામના પાદરમાં આવ્યા અને વિજયશીલ ગામના વગડામાં લાખો ભરવાડ પોતાની ગાવું ચારે છે અને માણસોને ઉતાવળે આવતા જોયા અને સામે દોઢ દીધી લાખા ભરવાડે અને આડા ફરીને એટલું કીધું, હા બાપા આવડી ઉતાવળ, હું ભરવાડનો દીકરો છું, હું તમે મને માંડીને વાત કરો, મારથી બનતી મદદ હું તમારી કરીશ. અને તેથી ખેતાજીના ખાસ માણસો છે એ લાખા ભરવાડને વાત કરે છે કે આપા હરદારના રાજાએ કોંજળીની માથે સડાઈ કરી છે ને એની સામે જીતી શકાય એમ છે નહીં. ખેતાજી મકવાણાનો આ દીકરો છે, આ રાજકુમાર છે, અને લઈ અને અમે નીકળ્યા છીએ. આજ અમને કોઈ આહેરો નથી આપતું, જેની માથે કાળ ફરતો હોય અને આહેરો કોણ આપે? ખેતાજીના દીકરાને લઈ અને અમે અહીંથી નીકળ્યા છીએ. અને તેથી લાખા ભરવાડે હાંગાજીને તેડી લીધો. માણસોને એટલું કીધું કે જાઓ ખેતાજીને જઈ અને તમે ખાલી એટલું કહેજો કે તમારો દીકરો ભરવાડને આંગણે પૂગી ગયો છે, હવે કોઈના બાપની તેવડ નથી કે હાંગાજીનું રૂવાડું ખાંડું કરી શકે. એ માણસો પાછા વળ્યા અને લાખો ભરવાડ ઘરે આવ્યો ને હાંગોજી જયારે જુવાન થયો ત્યારે હાંગોજી લાખા ભરવાડને એટલું કહી છે, બાપુ તમારી હવે ઉંમર થઈ ગઈ છે, આ ખેતીવાડી અને આ ગાવું બેહું મને હોપી ગયો અને તમે હવે બસ આરામ કરો. અને તેથી લાખા ભરવાડે એ હાંગાજીની માથે હાથ મૂકીને એટલું કીધું, બાપ હાંગાજી તારે હવે ખેતરમાં હળ નથી આંકવાનું, તારે તો સમય આવે શમશેર સમરવાની છે. બાપુ હું કઈ સમજ્યો નહીં કે બેટા તને ટાણે બધું સમજાઈ જાય. અને વખત આવ્યો ભાઈ અને 8000 ભરવાડોને ભેગા કરી અને કોંજળીની માથે સડાઈ કરી. હરદારના રાજાનો જે ખંડિયો રાજા જે કોંજળીની ગાદી માથે બેઠો હતો એને ઠાર માર્યો. કોંજળીના આ રાજા આ ખેતાજી મકવાણાના દીકરા હાંગાજીને ગાદી માથે બેહાડીને લાખા ભરવાડે રાજ તિલક કર્યું. અને ઈ વાતની જાણ જયારે અમદાવાદના સુબા મહમદ બેગડાને થઈ અને મહમદ બેગડાએ લાખા ભરવાડને કેણ મોકલ્યું અને લાખા ભરવાડને અમદાવાદની કચેરીમાં લાવી અને ભરી કચેરીમાં એ લાખા ભરવાડનું મહમદ બેગડાએ સન્માન કર્યું હતું. મુસલમાન સુબાએ સન્માન કર્યું હતું. ભલામાં